રાજ્યમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગને ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજ્યમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિત ગુજરાતના અનેક જિલ્લામાંથી SC/ST સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર તેમજ પોલીસ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। ત્યારે ખાસ કરીને નામદાર સર્વોચ્ચ અદાલતના અરણેશ કુમાર વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ બિહારના ધી SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989 હેઠળ નોંધાયેલા ગુનાઓમાં ખોટું અર્થઘટન સહિત રાજ્યમાં દલિત અત્યાચારોની વધી રહેલી ઘટનાઓ અને આ ઘટનાઓમાં સરકાર તેમજ ગૃહ વિભાગની કામગીરી સામે દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી। ત્યારે ગુજરાત પોલીસના અધિકારીઓ દ્વારા અરણેશ કુમાર સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનો હવાલો આપીને ધી SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989 હેઠળ નોંધાયેલા ગુનાઓમાં પણ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) CRPC કલમ 41A મુજબની નોટિસ આપીને આરોપીઓની ધરપકડ કરવાનું ટાળી રહ્યા છે, જે ચોંકાવનારું અને પોલીસની કાર્યરીતિ સામે શંકા ઉપજાવનારું છે। ધી SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989 એ સ્પેશિયલ કાયદો છે, જે આ દેશના દલિતો આદિવાસીઓના હિતોના રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે, જેથી તેને ભારતીય ફોજદારી દ્વારા અન્વયે નોંધાતા ગુનાઓ સાથે કે સજા અવધિ સાથે એને સરખાવી શકાય સહિતના વિવિધ મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના એડવોકેટ સુબોધ કુમાર તેમજ સામાજિક આગેવાન દ્વારા રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે આ તબક્કે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના દાલોદ ગામમાં દલિત સમાજના સ્મશાન ગૃહ મામલે સરપંચ કિશન સેધવ ઉપર ગામના લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ પોલીસ રક્ષણ માટે કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા કોઈપણ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જે સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી હતી। અરણેશ કુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી અને હજારો વર્ષોથી જે સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ સમાજના લોકો માટે જે સ્પેશિયલ કાયદો બન્યો છે એની જોગવાઈઓને નેસ્તો નાબૂદ કરી અને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવે છે। અને આ પ્રક્રિયામાં હોમ મિનિસ્ટર, મુખ્યમંત્રી, ગૃહ સચિવ સદંતર આંખ બંધ કરી અને મૌન સેવી રહ્યા છે। એટલે દલિત અને આદિવાસી સમુદાયના જે માણસો પર અત્યાચાર થઈ રહ્યા છે અને એની અંદર અરણેશ કુમારના ચુકાદાનો ખોટું અર્થઘટન કરી એટ્રોસિટી એક્ટમાં આગોતરા જામીનની જોગવાઈ ન હોવા છતાં એટ્રોસિટી એક્ટની કલમ 20માં આ કાયદાને સ્પેશિયલ સ્ટેટસ મળેલું હોવા છતાં જામીન આપી દેવામાં આવે છે, જે ઘટનાના વિરુદ્ધમાં આજે આ ભર ચોમાસે સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજના અને આદિવાસી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા છે। આપને શું માગણીઓ છે? મુખ્ય માંગણી અમારી એ છે કે અરણેશ કુમારના ચુકાદાને એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદો દાખલ થાય છે એમાં લાગુ કરવામાં ના આવે અને આરોપીની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે, કારણ કે થઈ એવું રહ્યું છે કે એટ્રોસિટીની ઘટનાઓમાં પોલીસ એ આરોપી સાથે ક્યાંક ને ક્યાંક ઘણી બધી ઘટનાઓની અંદર સાંઠગાંઠ કરી અને આરોપીને જવા દે છે અને એનાથી બની એ રહ્યું છે કે આરોપી ઘરે જઈને ફરીથી એ ફરિયાદીને ધમકાવશે, ડરાવશે અને ફરિયાદ પાછી લેવા માટે દબાણ કરશે, જેનાથી એટ્રોસિટી એક્ટનો કોઈ અર્થ રહેતો નથી અને દલિત અત્યાચારની, આદિવાસી અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થવાની શક્યતાઓ છે। હું સેન્દ્ર કિશન દાલોદ ગામના હાલ સરપંચ તરીકેની ફરજ નિભાવું છું। એકાદ વર્ષ પહેલાં દાલોદ ગામે અનુસૂચિત જાતિ સ્મશાન બાબતની લડતમાં મેં આગેવાની નોંધાવી હતી। એના અનુસંધાનમાં અમારા ગામના પાટીદારો દ્વારા મારા ઘર પર જીવલેણ હુમલો કરેલો હતો। એના અનુસંધાનમાં વારંવાર મેં પોલીસ જિલ્લા વડા, પોલીસ સ્ટેશન માંડલ, DYSP વિરમગામ, DGP સાહેબ ગાંધીનગર વારંવાર લેખિત રજૂઆત કરી છે, તેમ છતાં આજ સુધી મને પોલીસ રક્ષણ આપતા નથી। શાના કારણે પોલીસ રક્ષણ આપતા નથી તેનું માટે અમે આજે આવ્યા છીએ બધા, અને અમે અમારી રજૂઆત કરશું સાહેબ। મારું નામ કનુભાઈ મંગલાભાઈ સુમેશ્રા છે। હું સામાજિક કાર્યકર તરીકે છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં કામ કરું છું। જિગ્નેશભાઈ મેવાણીની ટીમની અંદર હું જોડાયેલો છું અને જેટલો વિરમગામ માંડલ તાલુકામાં દલિત અધિકાર મંચ નામનું સંગઠન ચલાવીએ છીએ, જ્યાં અનુસૂચિત જાતિના પ્રશ્નો સામે અમે લડીએ છીએ। આજે રોજ અમે DGP સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। દાલોદ ગામે
અનુસૂચિત જાતિના સ્મશાન બાબતની જે લડાઈ હતી તેમાં કિશનભાઈ સેંધાવ દ્વારા આગેવાની લઈ અને સ્મશાન નિમ કરવા બાબતે અમે રજૂઆત કરી હતી. જે સ્મશાન નિમ થતાં માંડલ તાલુકાના દાલોદ ગામના પાટીદારો દ્વારા કિશનભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને વારંવાર એ લોકો હાર્દિકભાઈ પટેલની આગેવાનીમાં કિશનભાઈ સેંધાવને પજવણી કરવામાં આવે છે. વારંવાર એમની ગાડીની રોકવામાં આવે છે અને કિશનભાઈના જીવનું જોખમ હોવાથી આજે અમે ડીજીપી સાહેબને રજૂઆત કરવા આવી છીએ કે કિશનભાઈ સેંધાવને પોલીસ રક્ષણ પૂરું પાડો. પોલીસ રક્ષણ પૂરું પાડવામાં નહીં આવે તો કિશનભાઈ સેંધાવને કોઈપણ જાતની ઈજા થશે તેની જવાબદારી માંડલ પોલીસની તેમજ ગુજરાતના ડીજીપીની રહેશે. આજે કયા કયા સંગઠનો રજૂઆત માટે આવેલા? આજે ગુજરાતના લગભગ તમામ સંગઠનો અહીંયા રજૂઆત માટે આવ્યા છીએ, જેમાં SC/ST એક્ટના જે કાયદાની અંદર એટ્રોસિટીમાં જે ટેબલ જામીન આપવામાં આવે છે તેના પણ વિરુદ્ધમાં અમે આવ્યા છીએ. અમે ગુજરાતના અલગ અલગ લગભગ ઘણા બધા સંગઠનો સાથે છીએ અને અમારી સાથે પણ ગુજરાતના તમામ સંગઠન છે. જિગ્નેશભાઈ મેવાણીએ પણ અમને અહીંયા ધારણા આપી છે કે કનુભાઈ અમે તમારી સાથે જ છીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें